વેલેરા વારે આવો ચામુંડમાં વેલેરા વારે આવો હે તમે વેલેરા વારે આવો ચામુંડમાં વેલેરા વારે આવો હે મારી કાળિયા ભીલના સાદે હે મારી કાળિયા ભીલના સાદે વેલેરા વારે આવો ચામુંડમાં વેલેરા વારે આવો ચોટીલા ડુંગર થી આવો સિંહ અસવાર આવો આવો ચામુંડ આવો ચોટીલા ડુંગર થી આવો સિંહ અસવાર આવો આવો ચામુંડ આવો ચોટીલા ડુંગર થી આવો સુંધા ડુંગર થી આવો ઊંચા કોટડા થી આવો મમતાડી માડી મારી બંધન થી રે છોડાવો વેલેરા વારે આવો ચામુંડમાં વેલેરા વારે આવો હે તમે વેલેરા વારે આવો ચામુંડમાં વેલેરા વારે આવો એટલે આજે તમારા કઈ જતો આપણે આખો દિવસ આજે અમારો હરદેવ બાબુ અમારા અને ઘણી વાર આવ્યો છું કરકન જવા બીજા છે બીજાને સાગર એ વાત દ્વારા લક્ષ્મણી કૃષ્ણની સૌભાગ્ય શ્રી પાર્વતી સૌભાગ્ય ખબરો લેતી જસોગીલની ખબરો લેતી માં પારણે પુત્ર દેતી જસોગીલની ખબરો લેતી માં પારણે પુત્ર દેતી બાલુડાને ખમા કેતી માં ચામુંડ માળી છોરુડાને ખમા કેતી માં ચામુંડ માળી લડી લડી પાયલા
અને લક્ષ્મણ ધામમાં આપણે મળ્યા છીએ ત્યારે જાનૈયાને નમ્ર વિનંતી કે બેસીને કાર્યક્રમ નિહાળો તો મજા આવશે. વિઘ્નેશ સુરપ્રિયા લંબોદરાય સકલાય પ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ. યા દેવી સર્વભૂતેષુ મણિકલા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે. સુપ્રથમ શ્રી ગણેશ ગામને આંગણે આમ તો પ્રજાપતિ વિસપરા પરિવારના આમ તો 50મી વાર્ષિક મહોત્સવ ઉત્સવનું આ આયોજન કરવામાં આવેલું છે. આમ તો ગોલ્ડન જ્યુબિલી અને બાપાના સાનિધ્યમાં અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી કે મનોજ બાપુ આમ તો
અમારો તો ભાઈબંધ છે, કાયમ માટે હું અને તમે બધા ભાઈ તરીકે સંબોધન કરતા હતા, પણ હવે એક એવા સ્ટેપ ઉપર અને અમે બધાએ આગ્રહ કર્યો એ લઈ અને મારે કહેવું છે કે ટૂંક સમયમાં જ્યારે અલગ ધણીની કૃપા થાય, જ્યારે પરબના પીરની કંઈક કૃપા થાય ત્યારે દીક્ષા લેવાનું નક્કી છે. અત્યારે નથી પણ નક્કી જેવું છે. એટલે એ આમ તો સાદા કપડાની અંદર અશોકભાઈ સેવા કરે છે અને સાદા કપડામાં આ પ્રવેશમાં તમે કદાચ સેવા કરી શકો, પણ મને એવું લાગે છે કે સાદા કપડાની અંદર એક સરસનાની સેવાની જ્યોત અને વર્ષોથી આ આંગણે અને બાપાના સાનિધ્યમાં, આ કુળદેવતાના સાનિધ્યમાં અને એમના પુરાપુરા બાપાના સાનિધ્યમાં આ 50 વર્ષથી અવિરતપણે અહીંયા નાના મોટા બધા જ કાર્યક્રમો થયા છે અને ગુજરાતના કોઈ એવા કલાકાર ન હોય કે જે દેવચડીને આંગણે, આ પરિવારના આંગણે અને અહીંયા બાપાના સાનિધ્યમાં પ્રોગ્રામ ન કર્યો હોય એવું ન બને. એટલે ગુજરાતના તમામ કલાકારો પણ આ મારડીયા પરિવારને આંગણે અને સમગ્ર અમારો મારડીયા પરિવાર, એમના તમામ ભાઈઓ એ બધા જ અમે પરિચિત છીએ અને એક લાગણીના પ્રેમના તાતને બંધાઈ અને પરિચિત થઈ. ત્યારે આ સમૂહ લગ્નનું આયોજન અને એમને એક વિચાર એ હતો કે મોટામાં મોટો વિચાર એ હતો કે આ બાપાના સાનિધ્યમાં, બાના સાનિધ્યની અંદર દેવચરી ગામને આંગણે બધા જ કાર્યક્રમો કર્યા, બહુ લહેર કરી, આનંદ કર્યો, બધા જ કલાકારો પણ આવ્યા, બધી જાતના ફંક્શનો પણ અહીંયા કરવામાં આવ્યા. પણ મનોજભાઈને એક વિચાર એ હતો કે અહીંયા ક્યારે આપણે સમૂહ લગ્ન નથી કર્યા તો અહીંયા સમૂહ લગ્ન થવા જોઈએ અને 50મી આ ગોલ્ડન જ્યુબિલી જો ઉજવવી હોય અને બાપાને અહીંયા મૂર્તિમાન તરીકે અહીંયા હુરાપુરા જે ફળાની અંદર બેઠા છે, મા અને બાપને રાજી કઈ રીતે કરી શકાય, તો આવી કહેવાય કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આપણે આયોજન કરીએ અને ત્યારે કોક ગરીબ માણસની દીકરી છે એ અહીંથી કહેવાય કે પરણી અને જાહે, જેને પૈસાથી લઈ અને જેના પરિવારની અંદર લગ્ન દીકરીના કરાવવા, એ જે દીકરીનો બાપ હોય ને એને ખ્યાલ હોય. એટલે એ દીકરી અને એનો પરિવાર જ્યારે અહીંથી આશીર્વાદ દઈને જાય ને ત્યારે આ મારડીયા પરિવારના આ હુરાપુરા બાપા અને બા છે ને એ કાયમ માટે રાજી થાય સાહેબ. એટલે એનો રાજીપો લેવા માટે થઈ અને આ સમગ્ર મારડીયા પરિવારે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને એ આયોજનની અંદર આપણે એટલા બધા દાતાઓ પણ છે, એટલા બધા મહેમાનો પણ છે, બધાના જ અહીંયા સન્માન લેવા છે. વચ્ચે થોડી વાતો કરી અને અહીંયા આપણે આ સરસ મજાનો કાર્યક્રમ હલાવવો છે. પણ આજના આ કાર્યક્રમની અંદર કાયમ માટે ખંભેથી ખંભો મિલાવી અને રોજ માટે, દરરોજ માટે, 18 વર્ણ માટે થઈ અને જેમણે કામ કર્યું છે એવા આપણા રમેશભાઈ ધડુક એટલે કે પૂર્વ સાંસદ અને એમના જ સીધો વારસો અને કાયમ માટે મારીને તમારી વચ્ચે રહી અને જ્યારે જરૂર હોય અને રમેશભાઈનું તો હમણાં અમે અશોકભાઈની વાત કરતા હતા કે કદાચ 2 લાખ કે લાખ રૂપિયો લઈ અને કદાચ ત્યાં તમે જાઓ કે ભાઈ અમારે 1 લાખ રૂપિયાનું 1.5 લાખનું કામ છે, તમારી ગ્રાન્ટમાંથી અમને આપજો, તો આ ધડુક પરિવાર એવો પરિવાર છે કે એ એમ કે ભાઈ ગ્રાન્ટને તો આવતા વાર લાગશે, એક કામ કરી મારા ખિસ્સામાંથી 51,000 રૂપિયા લઈ જા. એટલે આ એ પરિવાર અને એમનો સીધો વારસો એટલે અમારે નેમિશભાઈ ધડુક અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું મનોજ બાપુને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને સાલ ઓઢાડી અને નેમિશભાઈનું સન્માન કરે. આ સન્માન થાય ત્યારે આપણે એકવાર જોરદાર તાલીના ગણરાજ સાથે વધાવી લેશું. તેમજ આમ ગણો એટલે જેના હોદ્દાતે લઈ અને કાયમ માટે લોકો ઓળખે છે, પણ મને એવું લાગે છે કે ગોંડલની અંદર પાંજરાપોળથી એન્ટ્રી કરો અને જેવી એન્ટ્રી કરો એટલે ભૂરા બાવાનો ચોરો આવે. એ ગોંડલને અને ગોંડલ તાલુકાને ખ્યાલ નહોતો કે અહીંયા ભૂરા બાવાનો ચોરો છે. રોજ માટે ત્યાંથી નીકળતા હતા, પણ એનો જીર્ણોદ્ધાર કરી અને ગોંડલ તાલુકાને જેમણે બતાવી દીધું કે આ અમારો ભૂરા બાવાનો ચોરો છે, એવું વ્યક્તિત્વ. અને આમ ગણો એટલે અમારી નાગરિક બેંક એમના ચેરમેન અને હમણાં જ અમારું લક્ષ્મીનારાયણનું મંદિર છે, લક્ષ્મી માતાનું જે મંદિર છે એનું પણ એક ભવ્ય એ કામ જ્યારે ઉપાડ્યું છે. એટલે એવા અમારા અશોકભાઈ પીપળિયા પણ અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે મંચ આગળ આવે અને મનોજ બાપુને પણ વિનંતી કરીશ કે એમનું પણ સાલ ઓઢાડી અને સન્માન કરશે. તેમજ અમારા મિત્ર અને અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે, ભાવ જગત સાથે જોડાયેલા છે, કલા સાથે જેઓ જોડાયેલા છે અને કાયમ માટે જે
પરફેક્ટ ગ્રુપ, પરફેક્ટ રિસોર્ટથી લઈ અને સમગ્ર પરફેક્ટ ગ્રુપ, અને અમારા તો ખાસ મિત્ર છે જેમની સાથે પારિવારિક નાતો છે એવા અમારા રમેશભાઈ રાકસિયા અને એમના જ ભાઈ એટલે કે જયસુખભાઈ, એ આ સમૂહ લગ્નની અંદર બીજા નંબરના દાતા પણ છે. એટલે એમના તરફથી આ કાર્યક્રમની અંદર અને આ સમૂહ લગ્નની અંદર 51,000 રૂપિયાનું દાન આવેલું છે. તો આપણે દાતા તરીકે અને મહેમાન તરીકે પણ એમનું આપણે સન્માન કરવું છે. ત્યારે આ રમેશભાઈ રાકસિયાનું આ સન્માન થઈ રહ્યું છે. આ સન્માનને પણ જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લેશું. તેમજ અમારા ઠાકરસિંહ શાહ અને કાયમ માટે હું અને તમે જેમને ઓળખી છે એવા અમારા મનસુખભાઈ મુનિયા પણ અહીંયા ઉપસ્થિત છે. હું મનસુખભાઈને વિનંતી કરું કે મંચ આગળ આવે અને એમનું સન્માન કરવા માટે હું મનોજ બાપુને જ વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને સન્માન કરે. અને હવે ભાઈ શબ્દ કાઢી અને બાપુ લગાડી દઈએ એટલે સેવામાં લાગી જાય. આમ તો છે જ, પણ આપણે હવે બાપુ કરી દેવા છે, મારે કરી દેવા છે અને આપણે બધાએ હારે મળી અને કરી દેવા છે. એટલે કાયમ માટે આપણી વચ્ચે ઊભા રહી અને સેવા કરી છે. અને એના વેવાય એવું કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, જાતા હોય તો અમારે દઈ દેવા છે. હા, પણ એવી જ રીતે આમ ગણો એટલે અમારા પોપટભાઈ પટોડિયા પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું પોપટભાઈને પણ વિનંતી કરું, અને એ અહીંયા વાત કરતા હતા ત્યારે કે ભાઈ અહીંયા 25 વર્ષથી જેવો સરપંચ તરીકે પણ અહીંયા ફરજ બજાવી અને લોકોની સેવા કરી છે. ત્યારે અહીંયા અમારા પોપટભાઈ પટોડિયા એમને પણ શાલ ઓઢાડી અને ગિરીશભાઈને વિનંતી કરું કે ગિરીશભાઈ મારડિયા, મનોજભાઈના નાના ભાઈ, હું એમને વિનંતી કરું શાલ ઓઢાડી અને સન્માન કરે. ગિરીશભાઈ મારડિયા. જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લેશું. અને હું ગિરીશભાઈને વિનંતી કરીશ કે એમનું પણ શાલ ઓઢાડી અને આપણે સન્માન કરીશું. ગિરીશભાઈ મારડિયા. આમ તો મનોજભાઈ તો હવે રાજકોટ વયા ગયા એટલે ઓછું મળવાનું થાય, પણ ગિરીશભાઈનો અમારે ભેટો હોય રોજે રોજ. હા, રમેશભાઈ રાકસિયા તો છે જ, પણ એમનો આ સમગ્ર રાકસિયા યુવા ગ્રુપ એ પણ અહીંયા પધાર્યા છે. અને શરૂઆતમાં આમ આવો ગોંડલથી એટલે પહેલું વહેલું જ આવે અને ન્યાય એના પૂરા અને બેઠા છે. જ્યાં તો રમેશભાઈને લઈ અને ઘણીવાર અવર જવર આવવા જવાનું થતું હોય, પણ અમારું કંટોલિયા યુવા ગ્રુપ રાકસિયા પરિવાર એ પધાર્યા છે. ત્યારે એ તમામ ગ્રુપના મિત્રો અહીંયા હોય તો હું એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. કંટોલિયા યુવા ગ્રુપ રાકસિયા પરિવાર એ તમામ મિત્રો અહીંયા જે મિત્રો હાજર હોય એ બધા જ મિત્રોને હું વિનંતી કરું મંચ આગળ પધારે. અને આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કે અમારા ગિરીશભાઈ અને મનોજભાઈ આ જ્યારે ભગીરથ કાર્ય કરી રહ્યા છે એની અંદર આ કંટોલિયા યુવા ગ્રુપ રાકસિયા પરિવાર જેમને અહીંયા 51,000 રૂપિયાનું ડોનેશન પણ આપ્યું છે. ત્યારે આ તમામે તમામ મિત્રોને એકવાર જોરદાર તાલીના ગરગડાટ સાથે આપણે વધાવી લેશું કે આ કાર્યક્રમની અંદર અને આમ ગણો એટલે આ તમામ પરિવાર વતી અહીંયા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિઠ્ઠલ દાદાને વિનંતી કરું કે મંચ ઉપર આવે. ભુવા વિઠ્ઠલ બાપાને હું વિનંતી કરું કે મંચ ઉપર પધારે. બંને પરિવાર આમ તો મનસુખભાઈ બધા એક થઈ અને આ ખૂબ સરસ મજાનું કાર્ય દિવ્ય આ આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે
આ તમામ મિત્રો વતી અને ઊભા હોય બેઠા હોય બધાને નમ્ર વિનંતી કે આ મંચ ઉપર અને મંચની આગળ ખૂબ સરસ વ્યવસ્થા આવે એટલે ટૂંક સમયમાં આપણે કંટોલિયા યુવા ગ્રુપ રાખસિયા પરિવાર જેમનું 51,000 રૂપિયાની ડોનેશન અહીંયા છે ત્યારે એમનું આપણે અહીંયા સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હું મનસુખભાઈ આ આખું ગ્રુપ છે ત્યારે તમે પણ આ સન્માનની અંદર જોડાઓ. જોરદાર તાલીમના ગરજ સાથે આપણે વધાવી લઈશું. તો લીધું પણ બાપા વતી અહીંયા મનોજ બાપુ અને વિઠ્ઠલ બાપુ બંનેનું સન્માન અહીંયા આ પરિવાર જ્યારે રાખસિયા પરિવાર કરવા જઈ રહ્યો છે. આવું ઉમદા સન્માન સ્વીકારવું એ તો છે પણ સામે પાછું સન્માન આપવું એ પણ મહત્વનું છે. એટલે આ રાખસિયા પરિવારે જ્યારે આ મારડિયા પરિવાર અને વિસપરા પરિવારને જ્યારે આ સન્માન આપ્યું એ બદલ એમનો હું ખૂબ તેમજ અમારા રમેશભાઈ જેમણે સન્માન તો લીધું 51,000 રૂપિયા આપીને પણ મનોજ બાપુનું સન્માન અમારા રમેશભાઈ એ પણ કરી રહ્યા છે આ પરિવાર તરફથી. ત્યારે એ સન્માનને પણ આપણે વધાવી લઈશું. તેમજ કાયમ માટે એમને પૂજ્ય કરસનદાસ બાપુ અને પરબની આપણી જગ્યા અને એમના બાપુ એ પધાર્યા છે ત્યારે હું બાપુને વિનંતી કરું કે મંચ આગળ પધારે અને મનોજ બાપુ અને ગિરીશભાઈ મારડિયા અને વિસપરા પરિવારમાંથી બાપુનું આપણે શાલ ઓઢાડી અને સન્માન કરીશું. જે કરી છે એવા પૂજ્ય કેતન બાપુનું સન્માન મનોજ બાપુ કરી રહ્યા છે ત્યારે બોલીએ પરબના પીરની. હું ગિરીશભાઈને પણ કહીશ કે સાથે સન્માનમાં જોડાશે. મનસુખભાઈ ધર્મજ્ઞાતિ સમૂહ લગ્નનું આવું ભવ્ય અને દિવ્ય આયોજન કરી રહ્યા છે ત્યારે આ સંતો પણ આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે થઈ અને ત્યારે સંતોનો પણ અમે આ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કાયમ માટે આ રૂડા કાર્યો જ્યારે કરે ત્યારે આ સંતો મહંતો અને આ બધા આ જ રીતે આ પરિવારને અને આવી દીકરીઓને આશીર્વાદ દેવા માટે થઈ અને આવકારો.
ડોનેશન આપ્યું છે એવા અમારા ભાવેશભાઈ ધીરુભાઈ રાખસિયા રાજકોટ બિલ્ડરનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. હું વિનંતી ધીરુભાઈ રાખસિયા રાજકોટ એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. હું વિનંતી કરીશ ગિરીશભાઈ મારડિયાને કે શાલ ઓઢાડી અને સન્માનિત કરે. આ સન્માનને આપણે જોરદાર તાલીઓના ગણરાજ સાથે આપણે વધાવી રહ્યા છીએ. તેમજ અહીંયા મેં વાત કરી એમ કે અમારા મિત્ર રમેશભાઈ એમનું તો સન્માન થયું, પણ અહીંયા અમારા જયસુખભાઈ રાખસિયા કેરી પણ જયસુખભાઈ પણ અમારા મિત્ર છે અને ખાસ એટલે એ પણ અહીંયા પધાર્યા છે અને 51,000 રૂપિયાના દાતા પણ છે. એમનું સન્માન કરવા માટે હું મનોજ બાપુને વિનંતી કરીશ કે જયસુખભાઈનું શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. તેમજ આ સમૂહ લગ્ન પહેલાં જે દાતાઓએ અહીંયા દાન આપ્યું એમના તો સન્માન અમે કરી રહ્યા છીએ, પણ એમની સાથોસાથ અત્યારે કાઉન્ટર ઉપર જે મિત્રોએ અહીંયા દાન આપ્યું છે એમનું અમે એક નાની એવી યાદી તમારી સમક્ષ રજૂ કરીએ. તો 5100 રૂપિયા નાજાભાઈ લક્ષ્મણભાઈ ડેર, તેમજ 5000 રૂપિયા હરિકૃષ્ણ જીણાભાઈ દેવચડી, તેમજ અજીતભાઈ ચુડાસમા દેવચડી 2500 રૂપિયા, સજુભા ચુડાસમા દેવચડી 2500 રૂપિયા, શૈલેષભાઈ વજુભાઈ રાજકોટ 1100 રૂપિયા, નાથાભાઈ મોહનભાઈ વિસપરા રાજકોટ 1100 રૂપિયા, નારાયણભાઈ લક્ષ્મણભાઈ દેવચડી 1100 રૂપિયા, હરીશભાઈ લાઠિયા રાજકોટ 1000 રૂપિયા, તેમજ પાજિયાવદર તેમજ રાખસિયા જગદીશભાઈ રતિભાઈ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અહીંયા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો આપણે સૌ સાથે મળી અને અહીંયા રક્તદાન પણ કરીએ, જેથી એ આપણા રક્તથી રક્તદાન કરીએ એવી અમે પણ અહીંથી આપ બધાને નમ્ર અપીલ કરીએ છીએ. એ પણ આપ સૌનું મોટામાં મોટું ડોનેશન છે.
ત્યાં સકાર સામે છોકરાને ફોન લીધો એની લગન નસીબને હું કરું હું અપનાવતા સકટનો જેમ પ્લાન કાઢે જય તમે સકટની જગદીશભાઈ તે કરો વિષય છે તો જે લોકો અહીંયા હાજર હોય એમને હું નમ્ર વિનંતી સાથે, કારણ કે આ બધા દાતાઓ એવા છે કે જેમણે મનોજ બાપુએ જ્યારે વાત કરી છે કે ભાઈ આવું સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન થાય છે ત્યારે એમણે એવું કીધું કે ભાઈ અમે આ ફંડ છે એ તમે લઈ જાઓ, પણ અમારે તમારા સન્માન એ તમે જે આ કાર્ય કરો છો ને એ જ અમારા માટે સન્માન છે. પણ જે લોકો અહીંયા આવ્યા એમને આપણે આદર આપવો જોઈએ, એમનું આપણે સન્માન કરવું જોઈએ. તો એ હેતુ સાથે અહીંયા જે લોકો પધાર્યા હોય તો એમને હું વિનંતી કરું મંચ ઉપર પધારશે. અમારા સ્નેહલભાઈ મનસુખભાઈ ગોહેલ સિયોમ બ્રાન્ચ ઇન્ડસ્ટ્રી જામનગર, જેમના તરફથી અહીંયા 1,02,000 રૂપિયાનું ડોનેશન આવેલું છે. એકવાર જોરદાર તાલીમના ગણરાજ સાથે એમને વધાવી લઈશું. અને એમણે એવું પણ કીધેલું કે ભાઈ અમારું નામનો પણ અહીંયા ઉલ્લેખ ન કરતા અને નામ પણ અમારું કોઈ ન લખતા, પણ એક આપણી પણ સામે લાગણી હોય. મનોજ બાપુએ કીધું કે ના, અમે તમે કહો કે ભાઈ નામ નહીં લખાય ને એનો ઉલ્લેખ નહીં, પણ અમારે એ ઉલ્લેખ પણ કરવો છે અને અમારે એનું નામ પણ લખવું છે. એવું બાપુએ આ બધા જ દાતાઓને કીધું. અને જે દાતાઓ અહીંયા હાજર હોય એ બધાને નમ્ર વિનંતી સાથે મંચ ઉપર પધારશે. તેમજ અહીંયા અમારે લક્ષ્મણભાઈ હિરપરા ખેડૂત ડેકોરા ગોંડલ દેવચડીવાળા, એમના તરફથી અહીંયા 25,000 રૂપિયા આવે છે. તેમજ રામ ભરોસે એક 25,000 રૂપિયા આવે છે. તેમજ કપિલભાઈ રૈયાણી, હાર્દિક રૈયાણી અને ક્રેઝી એપ્લસ રાજકોટ, એમના તરફથી પણ 25,000 રૂપિયા આવે છે. તેમજ અમારે વિજયભાઈ પટોડિયા સરપંચ દેવચડી, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. તેમજ અહીંયા લલિતભાઈ મગનભાઈ પટોડિયા દેવચડી 21,000 રૂપિયા આવે છે. પ્રહલાદસિંહ ભીખુભા ચુડાસમા દેવચડી, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. બાબુલાલ પી લાઠિયા તથા શારદાબેન પી લાઠિયા RFO, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. મહેન્દ્રભાઈ ભુવનભાઈ હરડેસા જય સિયારામ ભજીયાવાળા ચીખલી, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. તેમજ એક રામ ભરોસે 21,000 રૂપિયા આવે છે. તેમજ શ્રી વિસપરા વસરામ બાપા ટ્રસ્ટ મંડળ કોટડા સાંગાણી રાજકોટ, એમના તરફથી 16,500 રૂપિયા આવે છે. તેમજ અમારા મુરાસિયા રવજીભાઈ રાણાભાઈ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદાશ્રી, એમના તરફથી અહીંયા 11,000 રૂપિયા આવે છે. તેમજ અહીંયા વિસાપરા વિશ્રામ બાપા ટ્રસ્ટ મંડળ કોટડા સાંગાણી રાજકોટ, એ મિત્રો જો અહીંયા હાજર હોય અને મારો અવાજ સાંભળતા હોય તો હું એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને મનોજ બાપુને હું વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. આ જે લોકોના નામ અહીંયા બોલું એ લોકો અહીંયા હાજર હોય તો અને મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો આ બધાને નમ્ર વિનંતી છે કે મંચ ઉપર પધારે અને આપણે એમનું આપણે ભવ્ય રીતે એ હનુમાનજી મહારાજની મૂર્તિ અને સાલ અર્પણ કરી અને એમનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું અહીંયા વિસાપરા વસરામ બાપા ટ્રસ્ટ મંડળ કોટડા સાંગાણી રાજકોટ, એ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે અને આપણે એમનું સન્માન કરીશું. મુરસિયા રવજીભાઈ રાણાભાઈ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદાશ્રી, એમના તરફથી 11,000 રૂપિયા. સત્યદેવસિંહ રતુભા જાડેજા અનલગઢ, એમના તરફથી 11,000 રૂપિયા. તેમજ ચંદુભાઈ જીવરાજભાઈ લીંબાસિયા રાજકોટ 11,000 રૂપિયા. તેમજ વિઠ્ઠલભાઈ વી મોરીદ્રા ઇન્ડસ્ટ્રી મુરલીધર મોબાઈલ રાજકોટ, એમના તરફથી 11,000 રૂપિયા. તેમજ સમગ્ર વિસાપરા વસરામ બાપા ટ્રસ્ટ મંડળનું અહીંયા ભવ્ય રીતે સાલ ઓઢાડી અને હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરી અને આ સન્માન કરી રહ્યા છે. આ સન્માનને અમે અહીંયા આવકારીએ છીએ, વધાવીએ છીએ અને ફરી પાછી આ જ રીતે મનોજ બાપુ એટલે અમારા વિસાપરા પરિવાર અને અમારો મારણીયા પરિવાર બંને જ્યારે આવું રૂડું અવસર કરે ત્યારે આપ બધા આ જ રીતે સહયોગ અને સપોર્ટ આપતા રહો એવી આપ બધાને અમે પ્રાર્થના પણ કરીએ છીએ. તેમજ અમારા પોપટભાઈ એચ પટોડિયા દેવચડી ખેડૂત ગ્રુપ ગોંડલ, એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. રાધેશ્યામ સ્પિનિંગ મિલ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે અતુલભાઈ સેમડા ગોંડલ, એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. મહેશભાઈ કલ્લાભાઈ લીંબાસિયા રાજકોટ 15,551 રૂપિયા આવે છે. દિનેશભાઈ ધીરુભાઈ લાઠિયા રાજકોટ વિસાપરા
વીરવાડા તરફથી અહીંયા 11,111 રૂપિયા આવે છે. તેમજ મહેશભાઈ ધીરુભાઈ લાઠિયા રાજકોટ એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. અને પારસ રસિકભાઈ હોરા એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. તેમજ અહીંયા મોહનભાઈ હરિભાઈ જોવાદરા રાજકોટ એમના તરફથી 5,551 રૂપિયા આવે છે. આ સન્માનને પણ અમે અહીંયા વધાવીએ છીએ. તેમજ વિસાપરા વસરામ બાપા ટ્રસ્ટ દ્વારા લક્ષ્મણ ધામ સંતોપા આશ્રમના મહંત પૂજ્ય મનોજ બાપુને સાલ ઓઢાડી એના મિત્રો સન્માન કરવા માંગે છે. ત્યારે આ સંતોપા આશ્રમના મહંત એવા મનોજ બાપુનું અહીંયા આપણે સાલ ઓઢાડી અને આ મિત્રો પણ સન્માન કરવા જઈ રહ્યા છે. આ સન્માનને પણ આપણે જોરદાર તાલીના ગણરાજ સાથે વધાવી લેશું. અને જે લોકોના નામ અહીંથી હું બોલું અને અહીંયા હાજર હોય તો એ બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ સૌ અહીંયા આવી અને આપનું સન્માન સ્વીકારો. જે લોકો આપણા દાતાઓ છે એમને વિનંતી કે અવાજ સાંભળતા હોય તો મંચ સુધી પહોંચે. કારણ કે ગોગનભાઈ નારાયણભાઈ જોટાણીયા રાજકોટ એમના તરફથી 5,555 રૂપિયા, જિજ્ઞેશભાઈ જેપી જવેલ્સ રાજકોટ દેવચડીવાળા એમના તરફથી 5100 રૂપિયા, હરેશભાઈ નાનજીભાઈ પદમાણી દેવગામ હું બાપાને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સંતોપા આશ્રમના મહંત એટલે પૂજ્ય આપણા મનોજ બાપુ એમને વિનંતી કરું કે અહીંયા આ પધારેલા મિત્રોનું જેમણે 11,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે એમનું પણ આપણે સન્માન કર્યું. અને જે લોકોના નામ અહીંથી બોલાય અને અવાજ સાંભળતા હોય તો એ બધા જ મિત્રોને નમ્ર વિનંતી કે મંચ સુધી પહોંચે. અને ત્યારે હું આ બધાને નમ્ર વિનંતી કરું કે અહીંયા અમારા જે દાતાઓ છે એ દાતાઓ મંચ સુધી પહોંચે એના માટે થઈ અને અહીંયા નામાવલી અમે બોલીએ છીએ. તો અહીંયા બાપા સીતારામ ફરસાલ મોવિયા 5100 રૂપિયા, કૃષ્ણા પાઇપ એન્ડ સેનેટરી રાજકોટ 5100 રૂપિયા, નાગભાઈ ટી સ્ટોલ રાજકોટ એમના તરફથી 5100 રૂપિયા, ભાવેશભાઈ થોરિયા કોન્ટ્રાક્ટર રાજકોટ એમના તરફથી 5100 રૂપિયા, મેઘજી બાપા કોન્ટ્રાક્ટર રાજકોટ 5100, બાપા ટ્રસ્ટ પાંચિયાવદર એમના તરફથી 5100 રૂપિયા. અને અહીંયા દેવેન્દ્રભાઈ બચુભાઈ મોરીદ્રા રાજકોટ 5100 રૂપિયા આપણે જોરદાર તાલીના ગરજા સાથે વધાવી લેશું. તેમજ અમારે વિપુલભાઈ આર તાપસિયા સદસ્ય તાલુકા પંચાયત જસદણ એમના તરફથી અહીંયા 5100 રૂપિયા, કુમાર માધવજીભાઈ સીતાપરા રાજકોટ 5100 રૂપિયા, કોમલબેન જગદીશભાઈ સરખડા વિસપરા એમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે, રમેશભાઈ ભીખવભાઈ વિસપરા એમના તરફથી 1101 રૂપિયા આવે છે. તેમજ અમારા નિલેશભાઈ ચતુભાઈ ધંધુકિયા એટલે કે એમના તરફથી આ 7 દીકરીઓને 7 નંગ સોનાની બુટી અને 7 નંગ કિચનવેર આ બંને વસ્તુ આ ધંધુકિયા પરિવાર તરફથી આપવામાં આવે છે. ત્યારે એમને એકવાર જોરદાર તાલુકા ગણરાજ સાથે વધાવી લેશું. એક સોનાની બુટી અને એ અહીંયા હાજર છે. ત્યારે હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે અને અહીંયા મયુર કુમારને વિનંતી કરું મંચ ઉપર પધારે અને આપણે એમનું સન્માન લેવું છે. ત્યારે હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે. નંબરની ગાડી નડે છે, જે કોઈની હોય અને સાંભળતા હોય તો એ ત્યાંથી હટાવી લેશે. મહંત મનોજ બાપુને વિનંતી કરીશ કે હનુમાનજી મહારાજની મૂર્તિ અને સાલ અર્પણ કરી અને આ સીતાપરા પરિવાર જાદવ બાપા ટ્રસ્ટ પાંચિયાવદર એમનું સન્માન કરશે. બકુલભાઈ રાજાણીને વિનંતી કરું મંચ ઉપર પધારે. બકુલભાઈ રાજાણી, બકુલભાઈ ઠુમરને વિનંતી કરું. પાંચિયાવદર પ્રજાપતિ સીતાપરા પરિવાર ટ્રસ્ટ તરફથી મનોજ બાપુ અને વિઠ્ઠલ બાપાના એમને સાલ ઓઢાડી અને સન્માન કરવા માંગે છે. તો સામે પાછું એ સન્માન કરવા માંગે છે. ત્યારે બાપાનું તરફથી પધારેલા એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સન્માનને પણ આપણે જોરદાર તાલીના ગણરાજ સાથે વધાવી લેશું. ભરતભાઈ ઠુમરને વિનંતી કરું મંચ ઉપર પધારે. એ આપણા 5100 રૂપિયાના દાતા છે.